સુરતમાં આખરે ગરીબોના ઘરો તોડ્યા કોણે? આ સવાલ હવે માત્ર નસીરનગરનો મકાનોના નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રની વિશ્વસનીયતા સામે ઊભો થયેલો સવાલ છે। 100 ગરીબ પરિવારો, બુલડોઝરનો ઘોંઘાટ, રડતી મહિલાઓ, બિલખતા બાળકો અને પરવાળમાં ઉજળી ગયેલા આશિયાના। પરંતુ હવે સૌથી મોટો અને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયા કહી રહ્યા છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું જ નથી। મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આવો જ દાવો કરી રહ્યા છે। જો એવું છે તો પછી દિવસ દાઢે આ તોડફોડ કોણે કરી? જેસીબી લઈને ત્યાં પહોંચેલી એ તાકાત કોણ હતી, જેણે વર્ષો જૂની વસાહતને કાટમાળમાં ફેરવી નાખી? અને તેનાથી પણ મોટો સવાલ, જ્યારે સ્થળ પર પોલીસ હાજર હતી, મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર હતા, ત્યારે તેમની આંખો સામે આ બધું કેવી રીતે બનતું રહ્યું? શું સુરતમાં હવે કોઈ આવી અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે, જે કાયદા અને તંત્રથી પણ ઉપર છે? શું તંત્રના નામે કોઈ બિલ્ડર, ભૂમાફિયા કે પ્રભાવશાળી ગઠબંધને ગરીબો ઉપર બુલડોઝર ચલાવી દીધું? અથવા પછી સત્યને છુપાવવા માટે જવાબદાર લોકો હવે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે? નાસિરનગરનો આ કાટમાળ માત્ર તૂટેલા ઘરોનો કાટમાળ નથી, આ કાટમાળ છે તંત્રની જવાબદારી પર ઊભા થયેલા ગંભીર સવાલોનો। આ કાટમાળ છે કાયદા અને વ્યવસ્થાની વિશ્વસનીયતા પર લાગેલા પ્રશ્ન ચિહ્નોનો। આજે ચર્ચા માત્ર ડિમોલિશનની નથી, ચર્ચા છે જવાબદારીની, ચર્ચા છે સંવેદનશીલતાની, અને ચર્ચા એ છે સવાલની કે સામાન્ય માણસનો અવાજ આખરે ક્યાં સુધી દબાવવામાં આવશે। નમસ્કાર, આજના એજન્ડા સાથે હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો અમારી આ ખાસ ચર્ચા નાસિરનગર। ઘરો કોણે તોડ્યા અને જવાબદારી કોણ લેશે? ये मालूम नहीं, हमारे को हम तो सो रहे थे सुबह में, आए डायरेक्ट तोड़ने, चलो डंडे से हटाए, बोले चलो चलो निकलो बाहर। तो मैंने बोले हमारे बच्चे छोटे छोटे क्या हुआ? बोले तुम्हारा घर तोड़ने का। मैंने कहा हमारे को तो नोटिस भी नहीं आई लिए। बोले 3 महीने पहले नोटिस दे दी, हमको आई नहीं। मैंने की नोटिस नहीं निकलो, नहीं तो पुलिस तो कुछ भी बोलेगी, बोले 6 महीने का अंदर जेल में डाल देगी तुम्हारे बच्चे। मैंने बोले हमारे छोटे छोटे बच्चे हैं, बोले बच्चों को निकालो, हमारे कार्यकर सब काट लेगी। बोले हमारे कार्यकर बाहर खड़े ले। बोले કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। મેં કોર્પોરેશનને કમિશનરશ્રી હારે વાતચીત કરી છે। કોર્પોરેશનમાં કમિશનરે કોઈ કામગીરી કરાવેલ નથી। ફક્ત અને ફક્ત લાઈનદોરીમાં જે જગ્યા આવતી હતી એ માપ ખાલી કરવા ગયેલા છે કોર્પોરેશન અધિકારીઓ, બાકી અન્ય કોઈએ કરી છે એવી માહિતી આપવામાં આવી છે। ત્યારે મને ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે કાર્યવાહી કરી છે। હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કોઈ રાતના અંધારામાં તો ડિમોલિશન થયું નથી, કોઈ એલિયન તો આકાશથી ઉતરીને ડિમોલિશન કરવા આવ્યા નથી, કે કોઈ પાકિસ્તાનથી કોઈ આતંકવાદીઓ આવીને અહીંયા બુલડોઝર ફેરવી ગયા છે। જે કામ કર્યું છે એ જનરલ ડાયર બનીને સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને એસઓજી પોલીસે કર્યું છે। તો આજ મુદ્દે મેયરને સવાલ પૂછવામાં આવ્યા, પરંતુ મેયર તો હળવા મૂડમાં જોવા મળ્યા। 100 પરિવારોનો જે આશરો છીનવાયો તેનો જરા પણ ક્ષોભ તેના મુખ પર જોવા ના મળ્યો। જુઓ મેયરનો આ હળવો અંદાજ। પણ કર્યું છે તે અમે લોકો આદેશો આપ્યા છે કે જે કર્યું છે તેને વહેલી તકે તમને જાણ કરીશું કે આમાં જે પણ કાર્યવાહી થશે અને જે પણ અધિકારી આમાં હશે તેને વહેલી તકે અમે કાર્યવાહી કરશું। તો મનીષ પરમાર સંવાદદાતા સુરતથી જોડાઈ ચૂક્યા છે। જી મનીષ, જે રીતે અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે ગ્રાઉન્ડ ઝીરો પર? લોકો શું કહી રહ્યા છે? શું લોકો હજુ પણ બેઘર અને આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે? લોકો બેઘર બન્યા છે, જેના પુરાવા બોલતા પુરાવા અહીં જ બતાવી રહી છે, કારણ કે 1 અઠવાડિયાથી આ તૂટેલા ઘરની ઉપર લોકો રહેવા પર મજબૂર બન્યા છે। જોઈ શકાય છે કે આ તમામ લોકો છે અત્યારે તૂટેલા ઘરની ઉપર પલંગ પાથરીને અહીં જ રહ્યા છે, અહીં જ ખાવાનું પીવાનું કરી રહ્યા છે, કારણ કે પોતાનો આશિયાનો છીનવાઈ ગયો છે। 100થી વધુ મકાનો છે તે છીનવાઈ ગયા છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ જે ડિમોલેશન છે તે કોણે કર્યું હજી પણ જાણી નથી શકાયું। આ ગરીબ લોકોનો આશિયાનો કોણે છીનવો તે નથી જાણી શકાયું। લોકો 40-50 વર્ષથી અહીં રહી રહ્યા છે, પરંતુ કોઈ પણ નોટિસ આપવા વગર જ જે કહેવાય કે આ મકાનો છે તે તોડી નાખવામાં આવ્યા હતા, જેને લઈને લોકોમાં અત્યારે રોષ ભભૂકી ઉઠ્યો છે।
છે, આ તમામ જે લોકો છે તે બેઘર બન્યા છે, તમામ જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેમનો આશયાનો ફરીથી આપવામાં આવે. મહાનગરપાલિકા તરફથી પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મહાનગરપાલિકા તરફથી આ મકાનો તોડવામાં નથી આવ્યા તો કોણ આવીને તોડી ગયું? કારણ કે જે લોકો ટોપી પહેરીને આવ્યા હતા, જે મહાનગરપાલિકાના ડ્રેસમાં આવ્યા હતા, જેસીબી અને ફોક્ટર મશીન લઈને આવ્યા હતા અને તમામે તમામ મકાન છે તે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. 100 થી વધુ મકાનો છે તે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. અહીંના સ્થાનિક લોકો છે છેલ્લા 1 અઠવાડિયાથી આજ રોડ રસ્તા પર અને ટેમ્પામાં કે રિક્ષામાં સુવા પર મજબૂર બન્યા છે, કારણ કે રાતોરાત તેમનું આશયાનું છે તે છીનવાઈ ગયું છે. લોકો સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો? કઈ રીતે અત્યારે રહી રહ્યા છે? શું જવાબ મળી રહ્યો છે? અત્યારે તો બહુ પરિસ્થિતિ ખરાબ છે. તમે જોઈ રહ્યા છો કે લોકો રિક્ષામાં ગાડીઓમાં સોઈ રહ્યા છે. હવે તંત્રે એવી ખરાબ હાલત કરી હતી લોકોની કે જો લોકોના ઘર હતા પાક્કા, આજે મજબૂર થઈ ગયા છે રોડ ઉપર સોવા માટે. કઈ રીતના આખું ડિમોલેશન કરવામાં આવ્યું? તમને કોઈ જાણકારી આપવામાં આવી હતી? કોણ આવ્યું હતું તોડવા માટે? જાણકારી તો કંઈ આપવામાં નથી આવી. લોકો સવારે 7 વાગે આવીને એસએમસી ઓર પોલીસ અધિકારીઓ કીધું કે ચલો ઘર ખાલી કરો, અહીંયાથી હવે ડિમોલેશન કરવાનું છે. તો તમે પૂછ્યું હશે ડિમોલેશન શા માટે કરવામાં આવ્યું, તો શું જવાબ આપવામાં આવ્યો? કોણ હતું એ લોકો? ઓળખો છો તમે? ઓળખવામાં એવું છે કે પોલીસ આવેલા કે હવે સિવિલ ડ્રેસમાં હતા, કે આવીને ડાયરેક્ટ એમ દાદાગીરી કરતા થઈ ગયા કે ચાલો ભાઈ ઘરની બહાર નીકળો, તમે અહીંયા ચલો 2 કલાકનું ટાઈમ નહીં તમને તમારા પાસે. આ જે આપણે અહીંયા કેમેરા લાગેલા હતા ઝાડના ઉપર, એ કેમેરા તોડવામાં આવ્યા. પેલે ડાયરેક્ટ આખી ટીમ આવી ગઈ અંદર કે હાલો ચલો ફટાફટ ઘર ખાલી કરો. એક તરફ બુલડોઝર મૂક્યો, એ બીજી તરફ બધા માણસો ઉપર ચાલી ગયા ને તોડવા લાગ્યા. અને એ લોકોના માણસ બધા છપરા પતરા જે કંઈ ઉપર હતા એ બધા તોડવા લાગ્યા ફટાફટ. આપણું ઘરનું સામાન, આપણે પોતે સવારે બધા ઊંઘમાં હતા કે કંઈ આપણે સોવાની કે ચાય પીવાની કે પાણી પીવાનું જરાક બી એ લોકોએ મુદ્દત કે ટાઈમ નહીં આપી. એ નાના બાળકો, એને જરાક એ લોકોના દિલમાં હૃદયમાં કંઈ રહેમ નહીં કે ભાઈ નાના બાળકો છે, અહીંયા બધા સૂતેલા છે. સવારના 7, 7:30, 8 વાગે એ લોકો જીસીબી લઈને આવી ગયા ને એક બીજી બાજુથી એ લોકોના માણસ બધા ચડી ગયા ઉપર પતરા ઉપર, ઘરમાં ઘૂસી ગયા. બધા ઘરમાં 4, 6, 10 માણસો ઘૂસી ગયા ને પોલીસવાળા 4, 5 જેવા, આપણે ખબર નહીં પોલીસવાળા હતા સિવિલ ડ્રેસમાં હતા. એક ઘરના આજુબાજુ 4, 5 જણા પોલીસવાળા બધા લાઇનમાં ઊભા થઈ ગયા. આપણે તમે એમ કહો કે ભાઈ તમે શા માટે આવ્યા, કે તમે શા માટે અમને બહાર નીકાળો છો? તો એ ધક્કા મારીને એમ કે મારી વાઈફ એમ પૂછ્યું એમને કે ભાઈ તમે શા માટે અમને ઘર ખાલી કરાવો છો, કે તમે અમને કાંઈ નોટિસ આપો, કે ભાઈ તમે કાંઈ મને તમે બતાવો કે નોટિસ તમે તોડવા આવ્યા. તો એમ કે ભાઈ વધારે નહીં બોલતા ને કે અંદર તમને મૂકી દેવા. મારી વાઈફને એ લોકો 4-6 લેડીઝ પોલીસ હતી, એને ખેંચીને બહાર સુધી લાવી. 8 થી 10, 15 ફૂટ એને વધારે કે મીટર એને ખેંચીને બહાર લાવી લેડીઝો. પછી મારો સાળો છે એમને એમ કીધું કે ભાઈ તમે શું કામ લઈ જાઓ, તો એને વટવટ કરી તો એને બી લઈને બહાર આવ્યા. પછી મેં પોતે પાછળથી આવ્યો કે ભાઈ તમે શું કામ દાદાગીરી કરો છો? અમે અહીંયા રહેલે છે, અમે કાંઈ ગુંડા છે, ક્રિમિનલ છે કે તમે ડાયરેક્ટ આવીને આવી રીતના તમે તંત્રમાં તમે મને લોકો હેરાન કરે છે, પરેશાન કરે? તો અમે કાંઈ ગુંડા છે? અમે કાંઈ ક્રિમિનલ છે બહુ મોટા? અમે અહીંયા તંત્ર કેટલા વર્ષ, 45 વર્ષ પ્લસ થઈ ગયા અમે અહીંયા રહીએ છીએ. તો તમે આ ગુંડાગર્દી તમે અમારે હારે કરો, તો જે ગુંડા હોય એ લોકોને હારે બી એ લોકો ક્રિમિનલ હારે બી એવું નહીં વર્તન કરે જેવું અમારે હારે કર્યું. આખા સોયલા હતા બધા નાના બાળકો, ચાય નહીં પીવાની ને અમને પોતે બધા ઊંઘમાં. આપણને એવું લાગે કે આપણે સરની ઉપરથી આસિયાનું આખું છીનવાઈ ગયો. 2 કલાકમાં તો એ લોકોને આખો જમીન દોષ કરી નાખ્યું. કોઈને એક બીજાને હારે બી એ લોકોને વાત અંદર બી નહીં કરવા દે. ફટાફટ માણસો બધા ટેમ્પોમાં સામાન ને બીજા આજુબાજુવાળા કે ભાઈ આપણે વાત કરીએ કે ભાઈ કોણ છે, કોણ જાણીતા છે, કોણ નહીં, બધા માસ્ક ને ટોપી પહેરીને ને બધું માસ્ક ને એ બધું મ્યુનિસિપાલિટીના આસમાની વાદળી કપડાં પહેરવાઈને બધા આવેલા હતા. હવે આ બધું હાલત છે ને અહીંયા આવું હાલત છે અત્યારે કે આપણે બધા ગમે ત્યાં સૂઈ રહેલા છે. લાડી ઉપર કોઈ છે તો કોઈ પલંગ કોઈ બેસાડીને, કોઈ પાત્ર બેસાડીને, કોઈ ચટાઈ ઉપર, કોઈ નાના બાળકો છે એ લોકો પ્લાસ્ટિકના ઉપર એ લોકોને સૂઈ રહેલા છે. ઉપર આસમાન છે, નીચે જમીન છે. બિલકુલ જોઈ શકાય છે કે આ નાના બાળકો છે જે અહીં વર્ષોથી રહેતા હતા. અહીં જે બાળકો છે તેની સાથે વાત કરીશું. બેટા कहाँ रहते थे पहले, अब ये बुक लेके कहाँ जा रहे हो? यहाँ पे घर कहाँ है तुम्हारा? यहाँ ही था। फिर कहाँ गया घर? घर तोड़ दिए। किसने तोड़ा? गुंडे ने। गुंडे ने तोड़ा? बिल्कुल। आप बताइए बेटा, घर कहाँ था तुम्हारा, अब क्या परिस्थिति है? हमारा घर यहाँ ही था। स्कूल मदरसा भी 8 तारीख से शुरू होने वाला है और हम लोग का कोई पता नहीं है। तुम्हारा घर कहाँ पे था बेटा? જી મનીષ, તમારી જોડે ફરીથી આવ્યા છીએ. गुंडे लोग। બિલકુલ. તો જોઈ શકાય છે. જી મનીષ, આવીશું ફરી તમારી પાસે. જી, તો અત્યારે જી, અસલમ સાયકલવાલા વિપક્ષ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે.
તંત્ર કહી રહ્યું છે કે આ કામગીરી અમે નથી કરી, કોઈ પણ પ્રકારની વાત સામે નથી આવી રહી. આ તમામમાં કોંગ્રેસ ક્યાં હતી? પડખે ઊભી છે ખરી કોંગ્રેસ આ લોકોની, જે પીડિત લોકો છે તેની? હેલો, જી, મારો અવાજ આવી રહ્યો છે? હા આવી રહ્યો. હું બોલું ને મેડમ? જી. જો કોંગ્રેસ તો શરૂઆતથી જ ગરીબ શ્રમિક પરિવારોની પડખે ઊભી રહી છે. 30 તારીખે જ્યારે ડિમોલિશન 30મી મે જ્યારે સવારે ડિમોલિશન સ્ટાર્ટ થયું 10 વાગે અને 10:30ની આજુબાજુ અમને ખબર પડી. હું આઉટ ઓફ સુરત હતો અને અમારા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉટનાવલા પણ આઉટ ઓફ સુરત હતા. અમે રવિવારે સાંજે આવ્યા અને સ્થળ પર ગયા. લોકોને જે અસરગ્રસ્ત પરિવારો હતા એમની મુલાકાત લીધી અને એમની બિલકુલ દયાહીન સ્થિતિ જોઈને અમારું પણ દિલ રવી ઉઠ્યું. કારણ એટલા માટે કે જે ડિમોલિશન 30મી મે સ્ટાર્ટ થયો હતો એ સુરત શહેર માટે હું તો કહું છું કલંકિત દિવસ હતો. આ કલંકિત શબ્દ એટલા માટે ઉપયોગ કરવો પડે છે મેડમ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેર જયાંગ જીવન રામજીવાલા, એના ટીમ ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, એના આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને એની ટીમ, એ સમગ્ર ટીમ સ્થળ પર હાજર હતી સવારથી. અને સુરત શહેર પોલીસ એસઓજી વિભાગ કે જે એસઓજીની કામ સુરત શહેરમાં આતંકવાદીઓ પર ધ્યાન રાખવાનું હોય, આતંકવાદી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવાનું હોય, એ એસઓજીની કામ સુરત શહેરના યુવાધન જે નશામાં બરબાદ થઈ રહ્યું છે, એમડી ડ્રગ્સ, સિરપ ઠેર ઠેર મળી રહે છે, ચરસ, ગાંજો, અફીણ, એના ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ નાખવું છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી એસઓજી એ માત્ર શાસકોને ખાતું બની ગયો છે અને શાસકોના કહેવા પ્રમાણે અને શાસકોના હિત માટે અને શાસકોના અંગત જે વ્યક્તિઓ હોય, ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા ધનધાની હોય, એના આર્થિક લાભ, એને આર્થિક ફાયદો કઈ પ્રમાણે થાય એ જ કામગીરી બજાવતી હોય એ પ્રમાણે એસઓજી ત્યાં રીતસરની માફિયાગીરી કરી, અમાનવીય અત્યાચાર કરવું અને એમના જે ડીસીપી હતા રાજદીપસિંહ નકુમ, જેણે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવી. હું તો કહું છું કે જનરલ ડાયર જલિયાવાલા બાગમાં તો ગોળીબાર કરીને લોકોને મારી નાખ્યા હતા, પરંતુ આ વ્યક્તિ અને એની ટીમે લોકોને ખાલી જાનથી મારી નાખવાનું બાકી કોઈ સિવાયના બધા કામ કરી દીધા. ઘર જે 60 વર્ષથી ત્યાં નાસિરનગર વસાહત હતી એ વસાહતની સાથે અમાનવીય અત્યાચાર કરીને સરમુખત્યારશાહી પદ્ધતિથી, હિટલરશાહી પદ્ધતિથી એક છાટકે સુરત મહાનગરપાલિકાના જેસીબી અને પોકલેનથી ડિમોલિશન કરી દીધા. લોકોને માત્ર 1 કલાકનો સમય આપ્યો કે તમારો સામાન બહાર કાઢો અને નીકળો. એ એમ સમજતા હતા કે આ અહીંયા વસવાટના લોકો ભારત દેશના નાગરિક નથી. એટલે અત્યારે વિપક્ષ કોને જવાબદાર ઠેરવે છે અત્યારે? કારણ કે આજે એના માટે જવાબદાર હોય તો સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત શહેર પોલીસ, એ પણ એસઓજી વિભાગ ના ડીસીપી રાજદીપસિંહ નકુમ, એમને આ માત્ર બિલ્ડરના લાભાર્થી ને કોણ બિલ્ડર? જે ભારતીય જનતા પાર્ટીનો ધનદાની બિલ્ડર છે. જી, ફરી આવું છું તમારી પાસે. ભારતીય જનતા પાર્ટીના શાસકોની પંચઅંબી કરનારો બિલ્ડર છે. એના આર્થિક લાભ માટે આ 60 વર્ષ જૂની વસ્તીને એક જ છાટકે ઘર વિહોણા કરી દીધા. અસલમભાઈ, આ બધા વચ્ચે અત્યારે કોંગ્રેસ કેમ ગ્રાઉન્ડ ઝીરો પર નથી? આ બધા વચ્ચે અત્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ ઝીરો પર કેમ નથી? શા માટે તે લોકોની સાથે નથી? કોઈ વાંધો નહીં, અમારા સંવાદદાતા અત્યારે ત્યાંના લોકો સાથે જ ઉપસ્થિત છે, આપણે તેની સાથે પણ વાત કરી લઈએ. આખો મુદ્દો જે બહાર આવ્યો કે આ ડિમોલિશન જ ખોટી રીતે ગેરકાયદેસર થયો, એ સુરત શહેર કોંગ્રેસે જ કર્યું. અને મેં આપને કીધું કે 31 તારીખે વિપુલભાઈ ઉટનાવાલા, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, અમારા સાથી કોર્પોરેટર તમારી પાસે મનીષ, જે રીતે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, હવે તંત્ર કઈ કામગીરી કરી રહી છે? કારણ કે તે તો કહી રહી છે કે આ ડિમોલેશન અમે નથી કર્યું, એ કરીને હાથ ઊંચા કરી લીધા છે, પરંતુ અત્યારે જે પીડિત પરિવારો છે તેમની બહાર અત્યારે કોણ આવેલું છે? આકાશ નીચે જે પીડિત પરિવારો અત્યારે દુઃખી થઈ રહ્યા છે. જી બિલકુલ બંસી, વાત કરીએ તો જે પીડિત પરિવાર છે તેની વહારે અત્યારે કોઈ પણ નથી, એટલે જ આ તૂટેલા મકાન પર તેઓ રહેવા પર મજબૂર બન્યા છે. આ જ તેનો આશયાનું છે, તે બીજું કોઈ આશયાનું નથી. એટલે પોતાનું આશયાનું હજી પણ છોડવા તૈયાર નથી, તૂટેલા ફૂટેલા મકાન પર રહેવા તૈયાર છે. જ્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોને આ વાતે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સર્વેની કામગીરી ચાલે છે. તો આખરી સર્વેની કામગીરી શું કરી રહ્યા છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે મકાનો તૂટી ગયા હોય અને હવે સર્વે લાઈન દોરીની કામગીરી હતી, જે રસ્તા પર લાઈન દોરી કરવાની હતી, તે માટે જે કહેવાય કે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, પરંતુ તેની આડની અંદર મકાનો તોડી નાખવામાં આવ્યા. કોણે તોડ્યા એ સ્પષ્ટપણે જે કહેવાય કે મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી બોલવા તૈયાર નથી. એ પછી મહાનગરપાલિકાના કમિશનર હોય કે પછી સુરત શહેરના કલેક્ટર હોય
કે પછી જે ચૂંટાયેલી પાકના સ્ટેન્ડિંગ ચેરમેન હોય તમામ જે લોકો છે તે તપાસ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે. પરંતુ હજી 1 અઠવાડિયું થઈ ગયું અને કઈ રીતે તપાસ જોઈ શકાય છે કે હજી પર લોકો છે તે આજ જે કહેવાય કે આસિયાના પર હજી બેસવા પર મજબૂર બન્યા છે. અત્યારે તમને બતાવવા માંગીશ બંસી કે આ પ્રમાણે હું લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું. જે લોકો છે તે અત્યારે આ જ પરિસ્થિતિમાં ખાવા પીવા પર મજબૂર બન્યા છે. અહીંયા આ બેન છે તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો તમે? ઘર ક્યાં ગયું તમારું અત્યારે અને કઈ પરિસ્થિતિ છે? અમે તો અહીંયા બેસેલા છે, ઘર નથી કઈ. હવે અચાનક આવીને તોડી ગયા, ઘર જ નથી તો ક્યાં જવાનું? એ કોઈને ત્યાં જ આવીને ખાઈ લે ને પછી અહીંયા આવીને બેઠે રહે. અહીંયા 8 દિવસ થઈ ગયા. આગલા શનિવારની આજ શનિવાર છે, 8 દિવસ થઈ ગયા. તમે બતાવો તમારું ઘર ક્યાં હતું ને અત્યારે શું પરિસ્થિતિ છે? हमारा तो बहुत बुरा हाल है सर. जब से घर टूटा है जब से हम यही है. दूसरा कोई घर है? नहीं, कोई घर नहीं है, यही घर है. ये तो हमने सपने में भी नहीं सोचा था कि हमारा घर टूट जाएगा. ये लोग ने अचानक आके तोड़ दिया है घर. कितने साल से रह रहे हैं? यहाँ 40-50 साल हो गए. मेरे बच्चे भी बड़े हो गए. मेरी शादी होके मैं यहीं आई थी. अचानक से आके तोड़ा इन लोग ने घर. न कोई नोटिस नहीं दिया, कुछ नहीं दिया, कुछ बोला ही नहीं है. तो सपने में भी नहीं सोचा था ऐसा काम कर दिया लोगों ने. બિલકુલ સપનામાં પણ ક્યારેય વિચાર્યું નહીં એ રીતની પરિસ્થિતિ છે. આ જોઈ શકાય છે કે આ મલબો પડ્યો છે. આ મલબાની ઉપર 1 અઠવાડિયા પહેલા જે લોકોના જે સપનાનો મહેલ હતો, લોકોનું ઘર હતું, પરંતુ ઠેર દૂર દૂર સુધી એકલો મલબો જ દેખાઈ રહ્યો છે, સિમેન્ટ કોન્ક્રીટ દેખાઈ રહ્યું છે. એટલે કહેવાય કે બંસી સુરત શહેરમાં જે નાસિર નગરની અંદર જે ઘટના બની છે, ઘટનાને કે ચોંકાવનારી વાત સામે આવી છે કે આ ભૂતિયા ડિમોલેશન થયું છે અને કોણે ડિમોલેશન કર્યું છે તેનો જવાબ કોઈની પાસે નથી કે આખરે આ ડિમોલેશન કરી કોણ ગયું. જી મનીષ, જે રીતે વિનુ મોરડિયાની પ્રતિક્રિયા સામે આવી અને નાસિરનગર જે વિસ્તાર તેની અંડરમાં આવે છે, તો ત્યારબાદ તેઓ શું સ્થળ પર આવ્યા જ નથી? આજે પીડિત પરિવારો જે છે તેમને એકવાર પૂછવા માટે પણ કે આ ડિમોલેશન અમે નથી કર્યું તો તમારી શું સ્થિતિ છે, એકવાર પણ નથી આવ્યા. અને આ તંત્રની આવી બેદરકારી અને તંત્રની આવી બેજવાબદારી સામે અત્યારે ત્યાંના પીડિતો શું કહી રહ્યા છે? જી બિલકુલ, આપણે લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું કે તેમને કોઈ ચૂંટાયેલા નેતા અહીં આવ્યા છે કે કેમ નહીં. ભાઈ, यहाँ पे कोई जब वोट मांगने तो लोग आते थे, अभी कोई आया है कि तुम कैसी कंडीशन में रह रहे हो, क्या तकलीफ पड़ रही है? अभी तो सर कोई नहीं आया है. खाली असलम भाई आए हुए हैं और जरी वाले जो है अरशद भाई जरी वाले, बस खाली उनके सपोर्ट से हम लोग. यहाँ पे धारासभ्य जो विनू भाई है वो आए थे? नहीं, कोई नहीं आया है. जिस दिन ही हादसा हुआ उसी दिन भी कोई नहीं आया और आज तक भी कोई ना खाने का पूछने आया ना पानी का पूछने आया. कोई सर आया ही नहीं इधर. बस सुबह आते के साथ में अचानक हमला बोल दिया है. भाई आप बताइए कि कोई आया था पॉलिटिकल, जब वोट अभी कॉर्पोरेशन का इलेक्शन गया उसके बाद कोई आया? હમણાં ઇલેક્શન તો ચાલ્યું ગયું, એના પછી જે બીજેપીમાં જે સત્તામાં બેસેલા જે એમએલએ હોય, કોર્પોરેટર બી હોય, એ અહીંયા આવ્યું ના હોય. 106 ઘર જે આશિયાના એક ઈંટ મૂકીને આપણે જે ઘર બનાવેલા હોય એને તદ્દન રીતે 106 ઘર એક ઝટકામાં તોડી નાખવામાં આવે. તો હજી સુધી ચૂંટાયેલી પાકમાંથી કોઈ પણ તેમની હાલત પૂછવા માટે અહીં ફરક્યું પણ નથી. સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે કે જ્યારથી આ આશાનું છીનવાયું છે, લોકોના વાયદા અને આશ્વાસન જ મળ્યું છે, પરંતુ કોઈ મદદ નથી કરી. જી મનીષ, આવું છું તમારી પાસે. અસલમભાઈ, જે રીતે અત્યારે જે પીડિત પરિવારો છે, તેના અસરગ્રસ્ત પરિવારો છે, તેના પુનર્વસન માટે હવે કોંગ્રેસ શું કરશે? ગ્રાઉન્ડ પર છે અત્યારે કોંગ્રેસ તો એમના ન્યાય અને હક અધિકાર માટે છેલ્લી સાંજ સુધી લડશે અને કોઈનાથી ગભરાયા વગર, કોઈનાથી ભયના વગર. અને શરૂઆતથી કોંગ્રેસ એમની પડખે ઊભી રહી છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી, સુરત શહેર કોંગ્રેસ પાર્ટી, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનો પણ એના માટે ફોન આવ્યો અને અમારા વિધાનસભા વિપક્ષના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરીનો પણ અમારા પર ફોન આવ્યો અને જે કંઈ આખી માહિતી અમારી પાસેથી લીધી છે. આ સમગ્ર બનાવની અંદર જે અમાનવીય અત્યાચાર થયો છે, જે અધિકારીઓ સંડોવાયેલા છે એમને બકાસવામાં નહીં જ આવશે, એ પણ ચોક્કસ છે. અને અમારી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક જ માંગ છે કે આ લોકોને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસ આપો. એમને અમને મૌખિક તો કીધું છે, પણ એને માટે એ લોકોએ સર્વે પણ કર્યું છે 3 તારીખના રોજ. મીડિયાના અમે આભાર માનીએ કે મીડિયામાં આ વાત જ્યારે સામે આવી અને અમે લોકો એને ઉજાગર કરી ત્યારે જ એસએમસીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર સર્વે કરી ગયા કે કેટલા પરિવારો છે. આજે ઓછામાં ઓછા 110 એવા પરિવારો છે કે જે ઘર વિહોણા થઈ ગયા છે. એટલે અમારી પ્રથમ માંગ એ છે કે આ લોકોને યોગ્ય વળતર મળે. બીજી માંગ એ છે
એ તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસ મળે અને જે લોકોએ અમાનવીય અત્યાચાર કરીને સાવ ગેરકાયદેસર રીતે ગુજરાત સરકારની અંદર બેન સુરત મહાનગરપાલિકામાં હજારો મકાન વૈકલ્પિક આવાસ તરીકે આપ્યા, જે સુરતના વિકાસમાં નડતરરૂપ ઝૂંપડા હોતા હતા. એના માટે પ્રોસિજર છે, સુરત મહાનગરપાલિકા કાયદેસરની નોટિસ આપે, નોટિસ આપ્યા પછી એ લોકોની પાસે વૈકલ્પિક આવાસ માટેની વ્યવસ્થાના ફોર્મ ભરાવે, એના સંમતિથી ડ્રો થાય અને ડ્રો પછી ડિમોલિશન થઈને એ લોકોને સ્થળાંતર કરીને વૈકલ્પિક આવાસથી ફાળવણી થતી હોય છે. આવા હજારો મકાન સુરત મહાનગરપાલિકાએ ગરીબ શ્રમિક પરિવારોને ફાળવ્યા છે. એ જ પ્રમાણે કોઈને આ ખાનગી જમીન હોય તો એના માટે પણ કાયદા છે કે એને એ વ્યક્તિઓને નોટિસ આપવી જોઈતી હતી. એ લોકો માટે પોલીસ કમિશનર કચેરી કે કલેક્ટર કચેરી ફરિયાદ કરવી જોઈએ. જી અસલમભાઈ, આવું છું તમારી પાસે. મનીષ, જે રીતે કેટલા બાળકો હશે, કેટલા વૃદ્ધો હશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, ભારે વરસાદ અચાનક શરૂ થઈ જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ભારે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આ બધા વચ્ચે શું સ્થિતિ આ લોકોની, જે પીડિત પરિવારો જે છે તેને કંઈ થયું તો જવાબદાર કોણ? કેટલા બાળકો, કેટલા વૃદ્ધો છે અત્યારે ત્યાં? બિલકુલ 110 મકાનો તૂટ્યા છે, એટલે કહેવાય કે હજારો લોકો બેઘર બન્યા છે. એની અંદર બાળકો પણ હજારોની સંખ્યામાં છે જે બેઘર બન્યા છે, વૃદ્ધો હોય તમામે તમામ જે બેઘર બન્યા છે. અત્યારે જે રીતના વરસાદ છે તે નજીકના દિવસોમાં આવવાનો છે. જો વરસાદ શરૂ થાય તો આ આસિયાના જે કહેવાય કે સર છુપાવવા માટે તેમની પાસે કોઈ જગ્યા નથી. આ તમામ જે નાના બાળકો છે જો અત્યારે રમી રહ્યા છે, તેમને ખબર નથી કે તેમનું જે મકાન છે તે છીનવાઈ ગયું છે. આ જે નાના નાના બાળકો છે તે પોતાના જે વડીલો જે વાલીઓ પાસે બેસવા આ રીતના મજબૂર બન્યા છે. તમામે તમામ બાળકો છે તે આ રીતના જ ખુલ્લી છતની નીચે બેસવા મજબૂર બન્યા છે. સાથે જ વૃદ્ધો તમામે તમામ વૃદ્ધો છે તે આ પ્રમાણે જે કહેવાય કે ખુલ્લા આસમાનની નીચે બેસવા મજબૂર બન્યા છે. ત્યારે વૃદ્ધો પાસેથી જાણવાના પ્રયાસ કરીશું. અને બાળકો, બેટા કहाँ रह रहे हो अभी और घर कहाँ है तुम्हारा? घर उधर है, उधर टूट गया घर. टूट गया? हाँ. किसने तोड़ा पता है आपको? एसएमसी वाले नकली थे, उन्होंने तोड़ा. उन्होंने तोड़ा. कैसे जब घर में रहते थे, अब घर नहीं रहे तो कैसा लग रहा है? अब जरा भी अच्छा नहीं लग रहा, हमको सिर्फ घर के बदले घर चाहिए. જી બિલકુલ. તો બાળકો પણ કહી રહ્યા છે કે ઘરના બદલામાં ઘર જોઈએ, કારણ કે નકલી જે અધિકારીઓ અહીંયા આવ્યા અને તેઓ તેમનો આસિયાનો છીનવીને ચાલ્યા ગયા. હવે તેઓ છે તે ઘર માંગી રહ્યા છે કે તેમને ઘર આપવામાં આવે. જી મનીષ, જે રીતે નકલી મસાલા, નકલી પનીર તો આપણે જોયું છે, ઘણા ન્યૂઝ લીધા છે, પરંતુ હવે આજે નકલી એસએમસીના ન્યૂઝ પણ આપણે લીધા છે. આપ જોડાયા અસલમભાઈ, મનીષ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નાસિરનગરમાં ઘરો તૂટ્યા છે, પણ તેની સાથે તંત્ર પરનો વિશ્વાસ પણ ક્યાંક તૂટ્યો છે. હવે સવાલ એ જ છે કે જો મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું તો આખરે આ ઘરો તોડ્યા છે કોણે? જવાબની રાહ નાસિરનગરના લોકો પણ જોઈ રહ્યા છે અને સમગ્ર સુરત પણ જોઈ રહ્યું છે. નમસ્કાર.